નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. બ્રિટનમાં સંસદ બહાર આતંકવાદી હુમલો, એક પોલીસ અધિકારી સહિત 5ના મોત, 40 ઘાયલ. ભારતે કરી હુમલાની આકરી નિંદા. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં બ્રિટન સાથે હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જીએસટી હેઠળ તમામ સેઝ અને સરચાર્જની સમાપ્તિ માટે માર્ગ પ્રશસ્ત કરવા કસ્ટમ અને એક્સાઇઝ સુધારા વિધેયકને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી. મેઘાલય મિઝોરમ વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગને તથા શિક્ષણ અધિકાર સુધારા વિધેયકને પણ અપાઈ મંજૂરી. ગુજરાત વિધાનસભાએ શિક્ષણ સંબંધી 6 જેટલા વિધેયકોને આપી લીલી ઝંડી. બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી, ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને વધુ 4 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપતું ગુજરાત. ખાનગી યુનિવર્સિટી સહિતના વિધેયકો રચનાત્મક ચર્ચા બાદ પસાર. વલસાડના પોલીસ કોન્સ્ટેબલને 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતી એસીબી. અકસ્માતની ફરિયાદમાં પંચનામું અને મદદ કરવા લાંચની માંગણીના પગલે એસીબીએ છટકું ગોઠવી આઝાદ ચોકીમાં જ પકડતા પોલીસ બેડામાં ચકચાર. 8મી એપ્રિલે ગુજરાતની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન. ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, બેંક વસૂલાત, લગ્ન સંબંધિત, મજૂર વિવાદ, જમીન સંપાદન, મહેસૂલી, દીવાની વગેરેને લગતા દાવાઓ માટે લોક અદાલતનો વ્યાપક લાભ લેવાની કરાઈ છે અપીલ. આજે શહીદ દિને ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને કૃતજ્ઞ રાષ્ટ્રની ભાવભીની શ્રદ્ધાંજલિ. ગુજરાત ભાજપા યુવા મોરચા દ્વારા વીરાંજલિ અર્પવા 10 સ્થાનોએ શહીદ કૂચ. અમદાવાદમાં યોજાયેલ કૂચમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખાસ ઉપસ્થિતિ. સમાચાર વિગતવાર. બાબરી ધ્વંસ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી તથા વિનય કટિયાર સામેના આરોપો તથા ખટલો ચલાવવા અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયા પાછો ઠેલ્યો છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જે તે પક્ષે આ કેસ સંબંધિત લેખિતમાં માહિતી આપવી પડે. અલ્હાબાદ હાઈકોર્ટના આ રાજકીય નેતાઓ સામે ગુનાહિત કાવતરાના આરોપ પડતા મૂકવાના નિર્ણય સામે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેની સુનાવણી ચાલી રહી છે. બ્રિટનની સંસદ બહાર એક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. આતંકી હુમલામાં 40થી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. સંસદની બહાર એક શખ્સે ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારી પર ચાકુ હલાવી દીધું હતું. જોકે અન્ય પોલીસ અધિકારીઓએ આ આતંકીને ઘટના સ્થળે જ ઠાર માર્યો હતો. આતંકવાદી સંગઠનનો હાથ હોવાના સત્તાવાર અહેવાલો બ્રિટન પોલીસે આપ્યા છે. સાથે જ અન્ય બનેલી એક ઘટનામાં એક કારના ચાલકે વેસ્ટમિનિસ્ટર બ્રિજ પર ચાલી રહેલા રાહદારીઓને અડફેટે લીધા હતા. 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા. લંડનમાં થયેલા કથિત આતંકવાદી હુમલાઓના વિશ્વભરમાં પ્રત્યાઘાતો પડ્યા છે. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ જણાવ્યું હતું કે તેમને પોતાના પોલીસ દળ પર ગર્વ છે. બ્રિટન આવા હુમલાઓથી ડરશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બ્રિટન સંસદ પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના કરી હતી તથા ઈજા પામેલાઓ ઝડપથી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લંડનમાં નિવાસ કરી રહેલા ભારતીયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ તથા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પણ બ્રિટનને શક્ય તેવી તમામ મદદ કરવાની ખાતરી આપી છે. કેબિનેટે જીએસટીનો અમલ કરવા માટે વસ્તુઓ તથા સેવાઓ પર સરચાર્જ હટાવવા કસ્ટમ્સ તથા એક્સાઇઝ કાયદામાં સુધારાઓને મંજૂરી આપી છે. આ સિવાય કેબિનેટે શિક્ષણ અધિકાર સુધારા સંબંધિત એક બિલને પણ મંજૂરી આપી છે, જે મુજબ હવે બિનતાલીમ શિક્ષકો દ્વારા પ્રશિક્ષણ લેવાનો સમયગાળો વર્ષ 2019 સુધી વધારવામાં આવ્યો છે, જે અગાઉ વર્ષ 2015 સુધી જ મર્યાદિત હતો. મેઘાલય તથા મિઝોરમ વચ્ચે 403 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણને પણ લીલી ઝંડી અપાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ રાજમાર્ગ બનવાને કારણે મ્યાનમાર સુધી જવાનો રસ્તો એકદમ સરળ થઈ જશે તથા અનેક બેરોજગારોને રોજગારીની નવી તકો પણ મળશે. ચૂંટણી પંચે અન્ના દ્રમુકના ચિહ્ન 2 લીલી પાંદડીને જપ્ત કરી લીધું છે. આગામી આરકે નગર વિધાનસભાની ચૂંટણીઓમાં શશિકલા તથા પન્નીરસેલ્વમ બેમાંથી કોઈ પણ પક્ષ પાર્ટી ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં. સ્વર્ગસ્થ જયલલિતા બાદ એઆઈએડીએમકે પર
હાવી થવા મથતા શશિકલા કેમ્પને ચૂંટણી પંચના આ આદેશથી ઝટકો લાગ્યો છે, તો પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ પણ આ આદેશથી હતાશ થયા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંને પક્ષોને જુદા જુદા ચિહ્ન પણ મળી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં જૂના ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે 6 અલગ અલગ સરકારી વિધેયકો ચર્ચા અને મતદાન માટે રજૂ થયા હતા, જેમાં બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી વિધેયક, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન સુધારા વિધેયક, ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિધેયક, ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત મેરીટાઈમ બોર્ડ સુધારા વિધેયક તથા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વિતીય સુધારા વિધેયક વગેરેનો સમાવેશ થાય છે. મોટાભાગે શિક્ષણને લગતા જ વિધેયકો હોવાથી ગૃહના બંને પક્ષના સભ્યોએ ચર્ચામાં ભાગ લઈને તેમાં મહત્વના સૂચનો કર્યા હતા, જે બાદમાં ગૃહે પસાર કર્યા હતા. રાજકોટ ખાતે 14 ફેબ્રુઆરીએ બોમ્બ મૂકવાના કેસમાં ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે મકાન બહારથી બોમ્બ મળ્યો હતો એની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મકાનની બાબતે સબક શીખવાડવાના હેતુથી બોમ્બ પ્લાન્ટ કરવાનું કાવતરું ઘડનાર સંખ્યાબંધ આરોપીઓની ધરપકડ કરી હતી. તો આ બાજુ ગુજરાત એટીએસે અમદાવાદમાંથી રાજસ્થાનના ગેંગસ્ટર અને દાઉદ ગેંગના સાગરીત શરીફ ખાનના ભત્રીજા દાઉદ પઠાણની ધરપકડ કરી અને રાજસ્થાન પોલીસને સુપરત કર્યો હતો. चित्तौड़गढ़ डिस्ट्रिक्ट का जो निम्बाहेड़ा कोतवाली पुलिस स्टेशन है, इनमें ये 302, 307 मतलब कि मर्डर और अटेम्प्ट टू मर्डर के ऑफेंस में ये वांटेड है. तो कैसे भी करके पकड़ो. तो वो बहुत डेस्परेट क्रिमिनल है. और शरीफ खान जो एसके के नाम से जाना जाता था और अहमदाबाद में बहुत सारे ऑफेंसेस किए हैं. ये अब्दुल वहाब लतीफ गैंग का वो था एसोसिएट. इनके ये शरीफ खान का वो पितराई भाई है और चित्तौड़ के एसपी को भी हमने इन्फॉर्म किया है. वहाँ से राजस्थान पुलिस भी इधर आ गई है और इनका परीक्षण ले रही है. વલસાડની આઝાદ ચોક પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શબ્બીર શેખ એસીબીના હાથે 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. બનાવની વિગતો અનુસાર ફરિયાદીના ભત્રીજાની બાઇક અકસ્માત મુદ્દે પંચનામું કરવાનું હતું. પંચનામું કરવા તથા તપાસમાં મદદ કરવા માટે કોન્સ્ટેબલ શબ્બીર શેખે ફરિયાદી પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી, જેના અનુસંધાને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. સુરત એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આજરોજ સુરત શહેર એસીબીને એક ફરિયાદ મળેલી કે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ શેખનાઓએ 10,000 રૂપિયાની લાંચની માંગણી કરેલી છે, જેઓનો કેસ કરી અને 10,000 રૂપિયા લાંચ માંગી, જેને રિકવર કરવા માંગેલી છે. વલસાડમાં એક એક્સિડન્ટનો ગુનો બનેલો, જે ગુનાની તપાસમાં અને પંચનામામાં રાહત આપવા માટે અમને લાંચની માંગણી કરેલી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના આદેશ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની તમામ અદાલતોમાં આગામી 8મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોમાં ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, બેંક વસૂલાત, લગ્ન સંબંધિત, મજૂર વિવાદ, જમીન સંપાદન જેવા અનેક મુદ્દાઓ જે ગૂંચવાડામાં પડ્યા હોય તેનું નિરાકરણ લાવવામાં આવે છે. લોક અદાલત દ્વારા પડતર કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવે છે, જેના કારણે કોર્ટ પર કેસોનું ભારણ ઘટે છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પડતર દાવાઓના નિકાલ માટે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય લોક અદાલતોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં લોક અદાલતો દ્વારા 3 લાખ કરતાં વધુ કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ વર્ષે 11મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 94,300 જેટલા કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવ્યો હતો. આજે શહીદ દિન નિમિત્તે કૃતજ્ઞ રાષ્ટ્ર શહીદ વીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ક્રાંતિ અને સ્વતંત્રતાને એક નવી દિશા આપનાર અને મા ભૂમને ગુલામીમાંથી મુક્ત કરાવવા માત્ર 23 વર્ષની ઉંમરે ખુશી ખુશી મોતને ભેટી લેનાર સરદાર શહીદ ભગતસિંહને આજે એટલે કે 23 માર્ચે ફાંસી અપાઈ હતી. તેમની સાથે હતા તેમના 2 યુવાન મિત્રો સુખદેવ અને રાજગુરુ. ત્રણેય શહીદોએ સ્વતંત્રતાની ચળવળમાં ઘી હોમ્યું હતું અને સાથે જ શરૂ થઈ હતી મેરા રંગ દે બસંતી ચોલાની આગ.
23 માર્ચ 1931ની રાતની આ છે વાત. ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુના પગલા ફાંસીના ગાળિયા તરફ ધસમસતા જઈ રહ્યા હતા. ચહેરા પર વેદના કે દર્દ ન હતું, પણ માદરે વતન પર ફના થઈ જવાનું ગર્વ છલકાતું હતું. અભિમાનથી ગજગજ ફૂલતી છાતી અને હોઠ પર ગીત હતું, મેરા રંગ દે બસંતી ચોલા. લગભગ 7 વાગ્યાને 33 મિનિટનો સમય હતો. ત્રણેય મિત્રો એકબીજાને ભેટ્યા અને હસતા ચહેરે ગજગજ ફૂલતી છાતી સાથે ભારત માતાના ત્રણેય સપૂતોએ કુરબાની વહોરી લીધી હતી. 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગમાં થયેલા નરસંહારની એ ઘટનાથી ભગતસિંહનું લોહી ઉકળી ઉઠ્યું હતું. લાહોરની નેશનલ કોલેજને છોડીને ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ પબ્લિકન એસોસિએશનના એક ક્રાંતિકારી સંગઠન સાથે જોડાયા. સાયમન કમિશનનો વિરોધ દરમિયાન લાલા લજપત રાયની કરપીણ હત્યા કરવામાં આવી હતી. એનો બદલો લેવા માટે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ પબ્લિકન એસોસિએશને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ, ચંદ્રશેખર આઝાદ તથા જયગોપાલને કામ સોંપ્યું. આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોને મોતને ઘાટ ઉતારીને લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લીધો. 8મી એપ્રિલ 1929ના દિવસે ભગતસિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો હતો. આ બોમ્બ ધડાકા બાદ ભગતસિંહે ધરપકડ વહોરી લીધી. તેમની સામે મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવને લાહોર જેલમાં ફાંસીની સજા કરવામાં આવી. આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને યાદ કરીને ટ્વીટ કર્યું હતું કે દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. આજે દેશભરમાં શહીદ દિવસ મનાવાઈ રહ્યો છે અને શહીદ વીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને કૃતજ્ઞ રાષ્ટ્ર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપા યુવા મોરચા દ્વારા શહીદ વીરોને વીરાંજલિ આપવા 10 જેટલા સ્થળોએ કૂચનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે યોજાયેલ કૂચમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહીને યુવાનોને દેશ ખાતર પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોમાંથી રાષ્ટ્રભક્તિની પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું તથા તેમણે જણાવ્યું હતું કે દેશમાં ભૂતકાળમાં રહેલી કોંગ્રેસ સરકારે દેશના શહીદોના ઇતિહાસને ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે અને માત્ર એક ખાસ પરિવારના ઇતિહાસને જ આગળ ધર્યો છે. ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ કૂચમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ઉપરાંત સુરત અને નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં કૂચનું આયોજન કરાયું છે. આજે ગુજરાત પ્રદેશમાં ઠેર ઠેર યુવાનો એ ક્રાંતિકારીઓને ઓળખે, જાણે, એના માટે પોતે એમાંથી પ્રેરણા લે એ દ્રષ્ટિથી કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આજે હજારો યુવાનો આ શહીદોને યાદ કરી અને આ દેશભક્તિના પાઠ એમાંથી શીખશે, જાણશે અને યુવા મોરચાના આ કાર્યક્રમને ખાસ અભિનંદન આપું છું. કમનસીબે આજ દિવસ સુધી ભૂતકાળની સરકારોએ આ ક્રાંતિકારીઓના ઇતિહાસ સાઈડમાં રાખી માત્ર ને માત્ર નહેરુ વંશના ઇતિહાસોને જ ભણાવ્યા છે. નવી પેઢીના નવા માતા પિતાઓ પોતાના બાળકોને માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો, અંગ્રેજી બોલવાનો આગ્રહ રાખે છે. એક આખી પેઢી માતૃભાષાથી અલિપ્ત થઈ રહી છે. ત્યારે માતૃભાષાનું મહત્વ સમજાવવા તથા લાગણીઓને શબ્દમાં વર્ણવવા માટેનું એક માધ્યમ એટલે માતૃભાષામાં લખાયેલી કવિતા એમ સમજાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. ભાષા, સાહિત્ય અને કવિતા સાથે લાગણીનો તંતુ બંધાઈ રહે તે હેતુથી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાજ્યભરમાં 250થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં 23 જેટલા કાવ્ય સત્રોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તથા મુખ્યમંત્રી કાર્યાલયના ખાસ ફરજ પરના અધિકારી ભાગ્યેશ ઝાએ આણંદ ખાતે અનુસ્નાતક ગુજરાતી લોક અને દેશજ વિદ્યાશાખા NS પટેલ આર્ટ્સ કોલેજના સહયોગથી યોજવામાં આવેલા 23મા કાવ્ય સત્રમાં સ્વરચિત કવિતાઓના પઠનમાં ભાગ લીધો હતો. તેમણે કવિ, નાટ્યવિદ અને પત્રકારિતાના ગુરુ સ્વર્ગસ્થ ચીનુ મોદીને હૃદયાંજલિ પણ આપી હતી. તેમના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીમાં ગઈકાલથી કામદાર રોજગાર મેળો શરૂ થયો છે.
આ રોજગાર મેળો 31 એપ્રિલ સુધી ચાલુ રહેશે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારી આપવામાં આવશે. દાદરા નગર હવેલીની 20 પંચાયતોને 6 વિભાગોમાં વહેંચવામાં આવી છે. આગામી સમગ્ર મહિના દરમિયાન ભરતી મેળાની કામગીરી ચાલશે. ગઈકાલે પ્રથમ દિવસે જ દાદરા, દપાડા અને સુરંગીના રોજગાર મેળામાં 60 જેટલી કંપનીઓએ ભાગીદારી નોંધાવી હતી. રોજગાર મેળામાં 470 નોકરી વાંચ્છુઓના રજીસ્ટ્રેશન સાથે સંબંધિત ઔદ્યોગિક એકમો સાથે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કામદાર રોજગાર મેળાની દાદરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાવી હતી. આગામી મેળા નરોલી, કિલવણી, દૂધની, માદોની, रखोली और मसार खाते योजाशे. ने प्रशासक महोदय जी की कृपा से एक ये आयोजन हो रहा है, लेकिन इसके अलावा भी मैं कमलेश भाई, भारती बहन सबको विश्वास दिलाना चाहता हूँ, इसके मेले के बाद भी अगर हमारे दादरा से कोई भाई बहन को कभी कोई रोजगार की जरूरत पड़ेगी और ये हमको रिकमेंड करेंगे तो हमारी इंडस्ट्री की हमेशा कोशिश रहेगी कि हम ज़्यादा से ज़्यादा यहाँ के लोगों को, स्थानीय लोगों को रोजगार दें और कोई ना कोई इनडायरेक्ट डायरेक्ट जो भी काम हमसे होगा हम हमेशा इस मदद में आगे आएंगे. जो आंकड़े जो अनएम्प्लॉयमेंट सर्वे के तहत आए हैं तो करीब शिक्षित बेरोजगार का संख्या 7-8 हज़ार के करीब है. एग्जैक्ट फिगर मुझे आइडिया नहीं है, बट 7-8 हज़ार के करीब है. तो हमारे प्रशासक साहब का यही उद्देश्य है कि उन सबको और इसमें इस मेला के तहत उनको रोजगार मिल जाए. केन्द्र शासित प्रदेश दमण में कानूनी सेवा सत्तामंडल और बार एसोसिएशन द्वारा महिलाओं माटे खास कानूनी साक्षरता शिबिरનું आयोजन કરવામાં આવ્યું હતું. स्वामी विवेकानंद सभाखंड में महिला पुलिस, महिला संगठनों, समेकित बाल सुरक्षाना सभ्यों सहित अनेक लोग हाजर रहा था. दमणना महिला एडवोकेट द्वारा घरेलू हिंसा, दहेज प्रथा, भ्रूण हत्या सहितना अन्य विषयों पर महिलाओं ने जागृत करवामां आवी हती. आ शिबिरનો शुभारंभ जिला और सत्र न्यायाधीश एस.जी. मेहरे तथा आईजीपी तथा जिला कलेक्टर सहितना अन्य महानुभावों द्वारा करवामां આવ્યું હતું. और अभी हम कुछ ही दिनों में यहाँ पर एक परमानेंट लोक अदालत खोलने जाने वाले हैं, जिसमें जो पब्लिक यूटिलिटी सर्विसेज है, जैसे इंश्योरेंस का है, सैनिटरी का है, तो बाद में हॉस्पिटल सर्विसेज है, ट्रांसपोर्ट सर्विसेज है, और जितने भी छोटी मोटी जितनी भी सर्विसेज हमें रोज काम आती है, उसके लिए भी इस परमानेंट लोक अदालत का हमने अभी लोगों के सामने प्रस्ताव रखा है. कानूनी हक के ऊपर हम लोग ने बताया कि दहेज लेते हैं तो आईपीसी के ऊपर केस हो सकता है. औरत की इज्जत करनी चाहिए और औरत को हमेशा मर्द के बराबर रखना चाहिए. और आज के प्रोग्राम से हमें बहुत कुछ सीखने मिला. और ડાંગ જિલ્લો એ જંગલ અને વનોથી ભરેલો છે. જંગલ હોવાને કારણે બળતણમાં સામાન્ય ગૃહિણીઓ લાકડાનો ઉપયોગ કરે છે. બળતણના ભારમાંથી મુક્ત કરવા માટે વન વિભાગ દ્વારા ઉજ્જવલા યોજના અને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ડાંગની બીપીએલ તથા એપીએલ મહિલાઓને ઘેર બેઠા મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લા દક્ષિણ ડાંગ વન વિભાગ તથા ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ વધારાનો જે પણ ખર્ચ થાય તે ખર્ચ વન વિભાગ દ્વારા આપવામાં આવશે. આ અંગે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક વિરજ મિત્તલે જણાવ્યું હતું કે જિલ્લાનું સ્વપ્ન છે કે ધુમાડા મુક્ત ડાંગ બનાવવામાં આવે. ડાંગમાં જલાઉ બળતણનો ભાર ઓછો થશે તો લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. એ ઉજ્જવલા સ્કીમમાં જે વધારાના જે ખર્ચ થતા છે તેના માટે પણ એક સ્કીમ લાવીને આ ખર્ચ પણ વન વિભાગે ઉઠાવી લીધું છે. તો હવે ઉજ્જવલા યોજના સાથે કન્વર્જન્સ થઈને ગ્રામીણ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારો, ખાસ કરીને બીપીએલ પરિવારના એ બહેનોને એ યોજના હેઠળ મફત એક પણ પૈસા વગરના ઘર બેઠે એલપીજી યોજનાના લાભ મળી રહ્યા છે. અને સાથે સાથે બીજા વર્ગોને, એપીએલના વર્ગ છે અને બીજા આદિવાસી જે લોકો નથી એના સિવાયના જે પણ આ જે વન વિભાગની આ વર્ષે યોજના હતી તે મુજબ આ લાભ મળી રહ્યા છે. ઉજ્જવલા યોજનાથી ગેસ બાટલો મળેલો છે વન વિભાગથી.
બનાવતા હતા, અમે ગેસ પર બનાવતા છે, એનાથી અમને બહુ લાભ થયું છે। हमको गैस मिले ले, फिर अभी गैस पे बनाते, पहले चूल्हा पे बनाते थे। 1 वर्ष से हमको गैस बटला मुफ्त मिला है। વિશ્વ જળ દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને કર્તવ્ય એક વિચારધારા સંગઠનના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ગાંધી થિયેટર, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના વિદ્યાર્થીઓના સહયોગથી જળ એ જ જીવનને સાર્થક કરતા શેરી નાટક રજૂ કરી નાગરિકોને પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। વેરાવળના ટાવર ચોક ખાતે યોજાયેલા શેરી નાટકને નિહાળવા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશભાઈ જોઈશર, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। अलग अलग 5 શેરી નાટકના શો યોજી અને લોકોને જળ એ જીવન વિશે શેરી નાટક દ્વારા સમજણ આપવામાં આવી। ખાસ કરીને લોકોને સમજાવવામાં આવ્યું નાટક દ્વારા કે જળનું શું મહત્વ છે, દરેકે પોતાની જરૂરિયાત પૂરતો જળનો ઉપયોગ કરવો। અભ્યાસ પૂર્ણ થયા બાદ આંખોમાં અનેક પ્રકારની આશાઓ લઈને નોકરી શોધનાર યુવાનો માટે ગુજરાત સરકારના શ્રમ વિભાગ સંચાલિત રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર અંતર્ગત મોડેલ કરિયર સેન્ટર અને મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા ગઈકાલે અમદાવાદમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રોજગાર મેળામાં સર્વિસ સેક્ટર, ટ્રેડિંગ સેક્ટર, બેન્કિંગ સેક્ટર વગેરેમાંથી વિવિધ કંપનીઓ ઉપસ્થિત રહી હતી। ઉપસ્થિત યુવાનો માટે રજીસ્ટ્રેશન કરાવીને तुरंत જ ઇન્ટરવ્યુ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। કુલ 2066 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી બાદ 197 લોકોને સ્થળ પર જ અપોઇન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવ્યા હતા। મેં પહેલી વાર જ ઇન્ટરવ્યુ આપ્યું હતું અને મને એરટેલ સ્ટોર માટે જોબ મળી ગઈ છે અને મને સ્ટાર્ટિંગમાં એટલી ખુશી છે કે 8000 મારા માટે સૌથી વધારે કહેવાય અને મને સારી જોબ મળી એના માટે હું બધાનો ખૂબ ધન્યવાદ કરું છું। મેં એપ્લાય કરી સેલ્સ એક્ઝિક્યુટિવ યુરેકા ફોર્સમાં કચેરીમાં જે પણ અધિકારી છે એ લોકોને ખૂબ ખૂબ આભાર કે આ લોકો જોબ મેળો કરે છે, ભરતી મેળો કરે છે। આ તો સતત આ રીતે ચાલુ રાખે તો બીજા જે બેરોજગાર યુવાનો છે એમને જોબ મળી રહે। ટોટલ 20 કંપનીઓ આજે ઉપસ્થિત છે। 3000 રોજગાર કચેરીમાં રજીસ્ટર યુવાનોને જાણ કરવામાં આવી છે। ખાસ કરીને આજે સેલ્સ ઓફિસર, સેલ્સને લગતા જે કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ્સ અને બેંકમાં જે ઓફિસર જેમાં HDFC બેંક, ICICI બેંક આવી મોટી મોટી નામાંકિત કંપનીઓને પણ અમે આમંત્રણ આપ્યું છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં ટાગોર હોલ ખાતે પેન્શન ડે ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી 900થી વધુ વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પેન્શનર્સ માટે કાર્યરત આ સંગઠનમાં 4000થી વધુ લોકો જોડાયેલ છે, ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વિષય નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ પેન્શનર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે, કારણ કે આ દિવસે એક સુપ્રીમ કોર્ટનું એક મહત્વનું ડિસિઝન આવ્યું છે જેના લીધે સર્વ પેન્શનર્સ ભાઈઓના હકોને રક્ષણ મળ્યું છે અને આ ઉત્સવ આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે। એ ઉપરાંત જેટલી પણ અમુક હોસ્પિટલ્સ અમારે ત્યાં પેનલ થઈ હોય એની પણ વિશેષ માહિતી અમે આપીએ છીએ કે જે એનો લાભ લઈ શકે અને એ સિવાય પણ ખાસ કરીને ગામડાના લોકોને પેન્શન મેળવવામાં ખૂબ તકલીફ પડતી હોય છે તો એમને બી અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ। અરવલ્લી જિલ્લામાં શિવરાત્રી બાદ ખેડૂતોએ બાજરી, મકાઈ, મગ, અડદ, મગફળી, શાકભાજી તેમજ ઘાસચારો સહિતના ઉનાળુ પાકની વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે। ઉનાળાની શરૂઆત થતાં જિલ્લાના કેટલાક ખેડૂતોએ પરંપરાગત રીતે તો કેટલાક ખેડૂતોએ ડ્રીપ પદ્ધતિથી વાવેતર શરૂ કર્યું છે, જેમાં ભિલોડામાં 971, બાયરમાં 4805, મેઘરમાં 1185, માલપુરમાં 1365, મોડાસામાં 2705 તો ધનસુરા તાલુકામાં 1000 હેક્ટર મળી કુલ
કુલ 12,031 હેક્ટરમાં વાવેતર થયું છે. આ અંગે માહિતી આપતા અરવલ્લી જિલ્લાના નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું કે સૌથી વધુ વાવેતર મગફળીનું 5,115 હેક્ટરમાં અને બાજરીનું 2,040 હેક્ટરમાં થયેલ છે, જ્યારે અન્ય પાકો મકાઈ 374, મગ 465, ઘાસચારો 3,150, શાકભાજી 608, ગુવારની 30 હેક્ટરમાં ઉલ્લેખનીય વાવણી થઈ છે. આ પ્રસંગે ખેડૂત નરેશભાઈએ ખેતરોમાં અન્ય પાકોની સાથે બાગાયતી ફૂલોની રસપૂર્વક થતી ખેતી અંગે માહિતી આપી હતી. અન્ય પાકોમાં મકાઈ, મગ, અડદ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે. અમારા વિસ્તારમાં શાકભાજી પાકનું વાવેતર સારું એવું થયેલું છે ઉનાળુ, જેમાં ભીંડા છે, કારેલા છે, એવી શાકભાજી પાકનું વાવેતર થયેલું છે. તે ઉપરાંત પપૈયા છે અને ઉનાળુ બાજરીનું પણ વાવેતર અત્યારે પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે. ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધેલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દર્દી અને દર્દીના સગાની અવરજવર રહેતી હોય છે. તેથી ઉનાળાની શરૂઆતમાં જ ગરમીના સમયમાં લોકોને ઠંડક મળી રહે તેવા હેતુથી સ્વૈચ્છિક સંસ્થા શ્રી રામશ્યામ સેવા મંડળ અમદાવાદ દ્વારા હોસ્પિટલને આરઓ સિસ્ટમ સાથેના વોટર કુલર તથા જનરલ વોર્ડમાં એર કુલર અર્પણ કરવામાં આવ્યા હતા. લગભગ 4 લાખના ખર્ચે તૈયાર થયેલા આ શીત યંત્રો માત્ર સ્ત્રીઓ દ્વારા જ ચલાવાતી આ સ્વૈચ્છિક સંસ્થાએ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી એમ પ્રભાકરની હાજરીમાં અર્પણ કર્યા હતા. ભારતીય ટીમના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં તથા મેચની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ રકમને 2 ગણી કરી છે અને નવો કોન્ટ્રાક્ટ અમલી કર્યો છે. ગુજરાતના ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા ઉપરાંત મુરલી વિજયને શ્રેષ્ઠ પ્રદર્શનના ઇનામ રૂપે એ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે, જે મુજબ તેમને વાર્ષિક 2 કરોડ રૂપિયા મળશે. મેચની રકમ 1 ઓક્ટોબર 2016થી લાગુ કરાશે. અત્યારે ગ્રેડ એના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા, જ્યારે ગ્રેડ બી તથા ગ્રેડ સીમાં સામેલ થયેલા ખેલાડીઓને વાર્ષિક 60 લાખ તથા 35 લાખ મળતા હતા. ગ્રેડ એના ખેલાડીઓને વાર્ષિક 2 કરોડ રૂપિયા મળશે. નવા કોન્ટ્રાક્ટ મુજબ ગ્રેડ બીના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા અપાશે. ગ્રેડ સીના ખેલાડીઓને દર વર્ષે 50 લાખ રૂપિયા મળશે. ફૂટબોલમાં ભારતે 1 દશક બાદ દેશની બહાર પ્રથમવાર જીત હાંસલ કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય મૈત્રી ફૂટબોલ મેચમાં કંબોડિયાને 3-2થી હરાવી દીધું હતું. રમતગમત મંત્રી વિજય ગોયલે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ભારત તરફથી સંદેશ ઝિંગાન, સુનિલ છેત્રી તથા જે લાલપેકવાએ ગોલ કર્યા હતા. બેંગલુરુના હ્યુગેન્સન લિંગદોહે પણ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે આશરે 12 વર્ષ બાદ ફૂટબોલમાં કોઈ આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચમાં ભાગ લીધો હતો. 2019 એશિયન કપ ક્વોલિફાયર અગાઉ ભારત માટે આ જીત ખૂબ મહત્વની છે. એશિયા કપ ક્વોલિફાયરની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો મંગળવારે મ્યાનમાર સાથે થશે. આજે સોશિયલ મીડિયામાં શહીદ દિવસ જબરજસ્ત ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં પીએમ સહિત દેશવાસીઓ ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરતા ટ્વીટ કરી રહ્યા છે. તો ભારતીય રેલવેની વિકલ્પ સેવા અને ડિજિટલ ઇન્ડિયા અંગે અમદાવાદી યુવકનો વિડીયો ખૂબ ચર્ચામાં છે. જોઈએ આ રિપોર્ટ. બુધવારે બ્રિટનની સંસદ પરિસરની બહાર થયેલા આતંકી હુમલામાં 4ના મોત થયા છે. ત્યારે આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમએ ટ્વીટ કરતા લખ્યું છે કે પીડિતોના પરિવાર સાથે મારી સંવેદના છે. આતંકવાદ સામે લડવામાં ભારત યુકેની સાથે છે. તો આ તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે હુમલાની નિંદા કરતા લખ્યું છે કે ભારત યુકે સ્થિત ભારતીય રાજદૂતના લગાતાર સંપર્કમાં છે. તેમણે ભારતીય દૂતાવાસનો નંબર પણ પોસ્ટ કર્યો છે. આજે 23 માર્ચ શહીદ દિવસ તરીકે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. 1931માં આજના દિવસે મહાન ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ થાપરને લાહોર જેલમાં ફાંસી અપાઈ હતી. તેમના બલિદાનને દેશ આજે યાદ કરી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કર્યો અને લખ્યું છે કે ભારત તેમની વીરતા અને સાહસને ક્યારેય ભૂલાવી નહીં શકે. તો સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ત્રણેય ક્રાંતિકારીઓના બલિદાનને કારણે આજે ખુશી અને શાંતિ પ્રાપ્ત થઈ છે. ટ્વિટર પર #શહીદ દિવસ અને સેલ્યુટ ટુ ભગતસિંહ ખૂબ ટ્રેન્ડ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં ત્રણેય ક્રાંતિકારીઓના સાહસ અને બલિદાનને લગતી ગાથા સાથેની કોમેન્ટ ફોટો સાથે ટ્વીટ થઈ રહી છે.
આજે સ્વાતંત્ર્ય સેનાની રામ મનોહર લોહિયાની જન્મ જયંતિ છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું છે કે રામ મનોહર લોહિયાની સામાજિક સશક્તિકરણ અને સેવા આપણને પ્રેરિત કરતી રહેશે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 1 એપ્રિલથી ભારતીય રેલ શરૂ કરી રહી છે વિકલ્પ યોજના. રેલ મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરીને આ માહિતી આપતા લખ્યું છે કે આગામી 1 એપ્રિલથી વિકલ્પ સ્કીમ શરૂ થશે, જે અંતર્ગત કોઈ પણ ટ્રેનમાં બુક કરાવેલી વેઇટિંગ ટિકિટના બદલામાં એ જ રૂટની બીજી કોઈ ટ્રેનની કન્ફર્મ ટિકિટ આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ સાધારણ મેલ ટ્રેનની ટિકિટ લેનાર મુસાફરને સુપરફાસ્ટ, રાજધાની કે શતાબ્દી જેવી ટ્રેનોમાં સફર કરવાનો પણ અવસર આપવામાં આવશે. તો વિકલ્પ એવા મુસાફરોને મળશે જેઓ બુકિંગ વખતે વૈકલ્પિક ટ્રેનનો વિકલ્પ પસંદ કરશે. શરૂઆતમાં ઓનલાઈન બુકિંગ પર જ આ સેવા શરૂ થશે. રેલમંત્રીના આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. તો આ તરફ આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો જન્મદિવસ છે, ત્યારે રેલમંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી સ્મૃતિ ઈરાનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સરકાર ગરીબો સુધી સીધા લાભ પહોંચાડી રહી છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત લાભાન્વિત થયેલા અમદાવાદના ભરત મકવાણાનો વિડીયો ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો, જેને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રીટ્વીટ કર્યું છે. આવો આ યુવાને પોતાના અનુભવ વિશે શું કહ્યું છે એ સાંભળીએ. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ મિત્રો ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.